તો જોઈ લો મારા ભાઈઓ, ફરી એકવાર જિજ્ઞેશભાઈ મેવાણીની એન્ટ્રી થઈ ગઈ ભાઈ ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવા માટે. તમને બધાને ખબર હશે ને, હમણાં વચમાં આપણા જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવા માટે, અડ્ડા ઉપર પ્રતિબંધ મૂકવા માટે આ માણસ સાહેબ મેદાનની અંદર ઉતર્યા હતા, બરાબર. અને તમે જોયું પણ હશે સાહેબ કે ભલભલા લોકોને પરસેવા પણ છૂટી ગયા હતા. તો એનું નામ હોય તો મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણી. હવે ગુજરાતની અંદર જિજ્ઞેશભાઈ મેવાણીનો ચહેરો ખૂબ જ ચમકે છે ભાઈ. શા માટે? કેમ કે સાહેબ એક ગરીબોને વ્યસનમાંથી મુક્ત કરાવે, બરાબર. અને ગુજરાતમાં દારૂ પર તો પ્રતિબંધ છે ભાઈ, ગુજરાતમાં દારૂ મળતો નથી. તો જિજ્ઞેશભાઈ મેવાણી એમ કહે છે કે દારૂ આવે છે ક્યાંથી? કોઈ આકાશમાંથી તો પડતો નથી દારૂ. તો આખરે આટલો દારૂ ને ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય તો ડાયરેક્ટ દારૂના અડ્ડા જ બંધ કરી નાખો ને, એટલે બધી સમસ્યા જ ખતમ થઈ જાય ભાઈ દારૂની. તો ક્યાંક જોવા જઈએ ભાઈ તો જિજ્ઞેશભાઈ મેવાણી ફરી એકવાર હવે મેદાનની અંદર ઉતરશે. કેમ કે મિત્રો તમને ખબર છે, એકલો માણસ કેટલી જગ્યાએ પહોંચે? તમે જ મને કહો. એકલા માણસની જીત થાય. જો તમારી સામે 10 જણા હોય તમે એકલા હોય તો શું તમારી જીત થશે? તમે કહો ના ભાઈ એમ તો જીત ન થાય. તો એવી જ રીતે આપણે જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે રહેવાનું છે સાહેબ. આપણે જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે રહીશું તો સાહેબ આવનારા સમયની અંદર શું થશે કે આવનારા સમયની અંદર જિજ્ઞેશભાઈ મેવાણી સારું કામ કરશે ભાઈ. કેમ કે એમનું કામ શું સાહેબ? ગુજરાતમાં સારું કામ કરાવવાનું, ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ મૂકવાનો અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું, બરાબર. એટલે ક્યાંક જોવા જઈએ તો જિજ્ઞેશભાઈ મેવાણી બહુ સારું કામ કરી રહ્યા છે. એ તો સાહેબ આપણને આવનારા સમયની અંદર ખબર પડી જશે સાહેબ કે જિજ્ઞેશભાઈ મેવાણી કેટલા મોટા હીરો બને છે, બરાબર. કેમ કે અત્યારથી જે માણસ તમે વિચારો સાહેબ, અત્યારથી જે માણસ આટલું સારું કામ કરતો હોય તો આવનારા સમયની અંદર વિચારો કે એ કયા લેવલ ઉપર પહોંચી જાય. તો આ છે સાહેબ કમાલ જિજ્ઞેશભાઈ મેવાણીનો. બાકી મને એવું લાગે છે કે જિજ્ઞેશભાઈ મેવાણી જેદી 2 આંખ ભેગી કરશે ને તેથી ભાઈ મામલો મેદાને ચડશે. તો જોઈશું એ તો આપણે આવનારા સમયની અંદર. બાકી આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.